Hello friends, good morning. Today we are going to learn our next topic in grammar. The name of the topic is conjunction. Conjunction નો અર્થ થાય છે સંયોજક. ક્યારે વપરાય અને શેમાં વપરાય? તો conjunction એ બે વાક્યોને જોડવા માટે, બે શબ્દોને જોડવા માટે વપરાય છે. બે વાક્યોને કે બે શબ્દને જોડવા માટે જે વચમાં ફૂલ સ્ટોપ ને નીકાળીને જે શબ્દ મૂકવામાં આવે છે એને કહેવાય કંજક્શન. ફર્સ્ટ સેમમાં આપણે કંજક્શન જોયું એન્ડ, બટ અને ઓર. બરાબર? ફર્સ્ટ સેમમાં એન્ડ, બટ અને ઓર કંજક્શન વિશે આપણે અભ્યાસ કર્યો. હવે સેકન્ડ સેમમાં આપણે એના પછીના બે કંજક્શન, ત્રણ કંજક્શન ભણવાના છે. સો, ધેરફોર અને બીકોઝ. બરાબર? સો એટલે કે તેથી, therefore નો અર્થ થાય છે એટલા માટે અને because નો અર્થ થાય છે કારણ કે. so, therefore અને because. તો so અને therefore બંનેનો અર્થ સેમ થાય છે, તેથી અથવા એટલા માટે. બરાબર? અને because નો અર્થ થાય છે કારણ કે. because એ કારણ દર્શાવે છે, so અને therefore એ પરિણામ દર્શાવે છે. જો અહીંયા લખ્યું છે, જ્યારે બીજા વાક્યમાં થતી ક્રિયા પ્રથમ વાક્યની સ્થિતિ કે ક્રિયાને લીધે થતી હોય ત્યારે બે વાક્યોને જોડવા માટે કંજક્શન વપરાય છે. ફરીથી સમજીએ. બે વાક્યમાં થતી ક્રિયા પ્રથમ વાક્યની સ્થિતિ કે ક્રિયાને લીધે થતી હોય એટલે therefore એ કોઈ કારણનું પરિણામ દર્શાવે છે. because એ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. જ્યારે therefore જે છે એ કારણનું પરિણામ દર્શાવે છે. બરાબર? so અને therefore પછીનું વાક્ય હંમેશા શું હોય છે? પરિણામ દર્શક હોય છે. so અને therefore પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શક હોય છે. તો એની પહેલાનું વાક્ય કયું થયું? કારણ દર્શક. બરાબર? જો Ravi was ill. Ravi was ill. રવિ બીમાર હતો. so તેથી આપણે એની જગ્યાએ therefore મૂકવું હોય તો પણ મૂકી શકીએ. બરાબર? તેથી he didn't go to school. તે સ્કૂલમાં ગયો નહીં. રવિ બીમાર હતો તેથી, હવે બીમાર હતો તો એ તો કારણ થયું ને. રવિ બીમાર હતો, પરિણામે તે એનું પરિણામ શું આવ્યું? તે સ્કૂલ ન ગયો. તો so અને therefore પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શાવે છે. તો આ શું થયું? કારણ થયું. આ કારણ થયું કે રવિ બીમાર હતો, એ કારણ થયું. તેથી તે સ્કૂલે ગયો નહીં. એ શું થયું? એનું પરિણામ થયું. તો બે વાક્યને શેનાથી જોડ્યું આપણે? so કંજક્શનથી જોડ્યું. અને આ શું છે? આ પરિણામ છે. આ કારણ છે, આ પરિણામ છે. બરાબર? એના પછી he is blind. તે અંધ છે. બરાબર? તે અંધ છે. so તેથી અથવા તો so ની જગ્યાએ આપણે therefore પણ મૂકી શકીએ. એટલા માટે he can't see. તે જોઈ શકતો નથી. તો આ શું થયું? તે અંધ છે, એક કારણ થયું. અને એનું પરિણામ શું આવ્યું? તે અંધ હતો એટલા માટે તે જોઈ શકતો નથી. એનું પરિણામ છે. તો આ શું છે? એનું પરિણામ છે. એક્ઝામમાં તમને વાક્ય સ્વરૂપે પણ પૂછવામાં આવે અને તમને ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછવામાં આવે. તો તમારે શું કરવાનું? એનું ગુજરાતી કરી દેવાનું. બરાબર? ગુજરાતીમાં આપણે બોલવાનું કે હવે જો આ બંનેને જ્યારે આપણે ઊંધું કરશો ને, પરિણામ આગળ આવે અને કારણ પાછળ આવે, તો બે વાક્ય શેનાથી જોઈન્ટ થશે? because થી. એ આપણે આના પછીના ઉદાહરણો જોઈએ. પણ પહેલા so અને therefore ના ઉદાહરણો જોઈએ. બરાબર? કે so અને therefore એ શું દર્શાવે છે? તો so અને therefore વાક્યમાં પરિણામ દર્શાવે છે. so અને therefore પછીનું વાક્ય હંમેશા પરિણામ હોય છે. બરાબર? જુઓ, આપણી પાસે પાંખો નથી. આપણી પહેલા તો એટલું બનાવીએ, આટલે સુધી
means તેથી માટે શું મૂકશું સો તેથી સો એસ કેપિટલ નહીં આવે સ્મોલ જ આવશે સો આપણે ઉડી શકતા નથી સો વી કાન્ટ ફ્લાય સો વી કાન્ટ ફ્લાય આપણી પાસે પાંખો નથી તેથી આપણે ઉડી શકતા નથી આ કારણ થઈ ગયું આ એનું પરિણામ થયું બરાબર તમે સોની જગ્યાએ therefore પણ મૂકી શકો we have no wings therefore we can't fly બરાબર આપણી પાસે પાંખો નથી એટલા માટે આપણે ઉડી શકતા નથી એના પછી નાનું બાળક ભૂખ્યું છે little child is hungry so નાનું બાળક ભૂખ્યું છે પહેલા આટલું જ બનાવવાનું નાનું બાળક ભૂખ્યું છે એટલે કે little child is hungry so તેથી અથવા તો therefore તે રડી રહ્યું છે he is crying જો આપણે બે વાક્યને શેનાથી જોડ્યું so અથવા therefore થી જોડ્યું બરાબર એના પછી નેક્સ્ટ જોઈએ નૈનેશ પાસે પેન નથી આ તો એનું કારણ થયું એટલે એટલું બનાવી દઈએ નૈનેશ has no pen માટે therefore તે લખી શકતો નથી he can't write તે લખી શકતો આ એનું પરિણામ થયું આ કારણ થયું કે નૈનેશ પાસે પેન નથી એ કારણ થયું પણ એનું પરિણામ શું આવ્યું એટલા માટે તે લખી શકતો નથી therefore એટલે કે એટલા માટે એના પછી આગળ જોઈએ મારી પાસે ચશ્મા નથી I have no spec I have no spec I have no spec મારી પાસે ચશ્મા નથી so તેથી હું વાંચી શકતો નથી તેથી I can't read તેથી હું વાંચી શકતો નથી તો આ શું થયું કારણ થયું અને સો થી આપણે વાક્યને જોડ્યું અને આ થયું એનું પરિણામ સો પછીનું વાક્ય હંમેશા પરિણામ બરાબર you have no pen તમારી પાસે પેન નથી એક્ઝામમાં કદાચ આવું પૂછાય કૌંસમાં લખ્યું હોય કે કંજક્શન બરાબર તો તમે શું મૂકશો you have no pen તમારી પાસે પેન નથી બરાબર અને એવું લખ્યું છે તરત ગુજરાતી કરશો એટલે તમને ખ્યાલ આવશે કે શું આવે you can't write તમે લખી શકતા નથી તમે ગુજરાતીમાં બોલો you have no pen તમારી પાસે પેન નથી એટલા માટે તમે લખી શકતા નથી તો એટલા માટે એના માટે આપણે શું મૂકશું so you can't write બરાબર એવા જ આપણે બીજા એક્ઝામ્પલ લઈએ સો પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શાવે છે અને બીકોઝ પછીનું વાક્ય હંમેશા કારણ દર્શાવે છે આટલું યાદ રાખવાનું બરાબર હવે એવું હોય કે હર્ષ બસ ચૂકી ગયો હર્ષ બસ ચૂકી ગયો તો હર્ષ missed the bus તે બસ ચૂકી ગયો એટલા માટે તે સ્કૂલે સમયસર પહોંચી શક્યો નહીં બરાબર તે સ્કૂલે સમયસર ન પહોંચી શક્યો સો એનું પરિણામ આવ્યું શું પરિણામ આવ્યું કે he can't reach the school in a time તે સ્કૂલે સમયસર પહોંચી શક્યો નહીં બરાબર એના પછી એક બનાવીએ it is silver jubilee year જો એક સરસ મજાનું વાક્ય છે it is હવે તમને આવું આપ્યું છે it is silver
જુબલી યર ફૂલ સ્ટોપ. હવે અહીંયા ફૂલ સ્ટોપ આપ્યું છે. બીજું વાક્ય એમ આપ્યું છે વી ડેકોરેટ અવર સ્કૂલ. મેનું ગુજરાતી કરી દેવાનું. ઇટ ઇઝ સિલ્વર જુબલી યર. સિલ્વર જુબલીનું વર્ષ છે, 25 વર્ષ પૂરા થયા છે. વી ડેકોરેટ અવર સ્કૂલ. અમે અમારી શાળાને શણગારી છે. હવે આપણે બોલવું હશે તો કેવી રીતે બોલશું કે તમે તમારી શાળાને કેમ શણગારી છે? તો ઇટ ઇઝ સિલ્વર જુબલી યર. સિલ્વર જુબલી યર છે તેથી અમે અમારી શાળાને શણગારી છે. એસ કેપ સ્મોલ વી. સો તેથી વી ડેકોરેટ, અહીંયા ડબલ્યુ સ્મોલ થઈ જશે. વી ડેકોરેટ અવર સ્કૂલ. સિલ્વર જુબલી યર છે તેથી અમે અમારી શાળાને શણગારી છે. બરાબર? તો આ રીતે સો અને ધેરફોર વાળા વાક્યો આપણે જોયા કે સો અને ધેરફોર પછી હંમેશા પરિણામ મૂકવામાં આવે છે. ના ખ્યાલ આવે તો તમારે એનું તરત જ ગુજરાતી કરી દેવાનું. હવે આ બધા આપણે વાક્યો જ્યારે જોયા, હવે જ્યારે એને આપણે ઊંધું કરશું એટલે કે પરિણામને આગળ લાવશું અને કારણને પાછળ લાવશું તો એ બે વાક્યોને શેના વડે જોઈન્ટ કરવામાં આવશે? બીકોઝ વડે. તો બીકોઝ એટલે શું? બીકોઝ એટલે કારણ કે. બરાબર? હવે જો આટલી વાર આપણે સો અને ધેરફોર વાળા વાક્ય જોયા. બરાબર? કે જેમાં કારણ પહેલા આવતું હતું અને પરિણામ પછી આવતું હતું. બરાબર? કારણ અને પરિણામને જ્યારે એ બે વાક્યોને જોઈન્ટ કરવા હોય ત્યારે સો કન્જંક્શનથી બે વાક્યોને જોડવામાં આવે છે. સો અને ધેરફોર વાળા વાક્યમાં કારણ પહેલા હોય છે, પરિણામ પાછળ હોય છે. બરાબર? સો અને ધેરફોર પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શાવે છે. ના ખ્યાલ આવે તો આપણે ગુજરાતી કરી દઈએ તો આપણને તરત ખ્યાલ આવે. હવે જોઈએ છે બીકોઝ. આપણે રોજબરોજની લાઈફમાં આવા વાક્યો બોલતા જ હોઈએ છીએ. એટલા માટે, કારણ કે, એથી, તેથી, આ બધા વાક્યો આપણે રોજબરોજ ડેલી લાઈફમાં બોલતા હોઈએ છીએ. હવે એના પછીનું જોઈએ કન્જંક્શન બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. બીકોઝ પછીનું વાક્ય હંમેશા કારણ દર્શાવે છે. આની પહેલા આપણે શું જોયું? સો ધેરફોર. સો અને ધેરફોર પછીનું વાક્ય પરિણામ દર્શાવે. બીકોઝ પછીનું વાક્ય કારણ દર્શાવે. જો આની પહેલા જોયું, મેં અહીંયા એક એક્ઝામ્પલ એવું લખી રાખ્યું છે, આપણે આને જ સમજશું. રવિ વોઝ ઇલ. રવિ બીમાર હતો. સો તેથી he didn't go to school. તે સ્કૂલે ગયો નહીં. હવે આ વાક્યને આગળ લાવીએ અને આ વાક્યને પાછળ લઈ જઈએ તો શું થાય છે જુઓ. આ વાક્યને આગળ લાવીએ. હવે આગળ લાવીએ ત્યારે નામ લખવું પડશે. રવિ didn't go to school. આ તો શું થઈ ગયું? પરિણામ થઈ ગયું. શું કર્યું આપણે? પરિણામને આગળ લાવ્યું. પરિણામને આગળ લાવ્યું. હવે જ્યારે કન્જંક્શન બીકોઝ થી જોડવું હોય તો બીકોઝ પછીનું વાક્ય હંમેશા કારણ હોય. કારણ પાછળ આવે. બરાબર? તો રવિ didn't go to school. રવિ શાળાએ ગયો નહીં કારણ કે. કેમ ના ગયો? કારણ કે because. હવે આપણે કારણ લખશું કે કેમ શાળાએ ના ગયો? કારણ કે he was ill. તો આ શું થઈ ગયું? એનું કારણ થઈ ગયું. જો હવે તમને ખ્યાલ આવે કે જ્યારે સોથી વાક્યને જોડીએ છીએ ત્યારે પરિણામ હંમેશા પાછળ આવે. બરાબર? અને જ્યારે because થી વાક્યને જોડીએ છીએ ત્યારે પરિણામ આગળ આવી જાય છે. એ જ રીતે પહેલા જે એક્ઝામ્પલ જોયા એમાં જ જોઈએ. A little baby is crying. નાનું બાળક રડી રહ્યું છે. Blank he is hungry. તે ભૂખ્યું છે. નાનું બાળક, હવે તમે જ વિચારો, ગુજરાતીમાં આપણે બોલીએ કે નાનું બાળક રડી રહ્યું છે કારણ કે. કેમ રડી રહ્યું છે? તો એનું કારણ હવે દર્શાવવું પડશે ને. કારણ કે તે ભૂખ્યું છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખશું આપણે? because. કારણ કે તે ભૂખ્યું છે એટલા માટે તે રડી રહ્યું છે. નેક્સ્ટ, અમે શાળાને શણગારી છે. બરાબર? આ એનું પરિણામ થઈ ગયું. અમે શાળાને શણગારી છે. W કેપિટલ થઈ જશે અહીંયા.
we DECORATE we decorate our school કેમ શણગારી છે because કારણ કે it is our silver jubilee year કારણ કે એ રજત જયંતિનું વર્ષ છે એટલા માટે બરાબર નેક્સ્ટ નીરવ શાળાએ પહોંચી શક્યો નહીં આ તો પરિણામ થયું તો પહેલા તો એ લખશું નીરવ can't reach પહોંચવું ને કહેવાય reach the school હવે કેમ ન પહોંચી શક્યો કારણ કે because તે બસ ચૂકી ગયો because he missed the bus કારણ કે તે બસ ચૂકી ગયો એટલા માટે તે શાળાએ પહોંચી શક્યો નહીં હવે એક્ઝામમાં આ રીતે આપેલું છે કે we can't fly આપણે ઉડી શકતા નથી કેમ નથી ઉડી શકતા we haven't wings આપણી પાસે પાંખો નથી આ બે વાક્યને શેનાથી જોડશું આપણે ઉડી શકતા નથી કારણ કે આપણી પાસે પાંખો નથી તો કારણ કે થી જોડશું એટલે શું આવશે because we haven't wings એના પછી છેલ્લું જોઈએ he can't see તે જોઈ શકતો નથી blank he is blind તે અંધ છે તે જોઈ શકતો નથી તેથી તે અંધ છે ના એટલે આમાં તો શું therefore આવશે નહીં તો શું આવશે he can't see તે જોઈ શકતો નથી કારણ કે તે અંધ છે કારણ કે શું આવશે આમાં પણ because બરાબર તો વિદ્યાર્થી મિત્રો સો અને સો therefore અને because આ જે ટોપિક છે આપણો કન્જક્શન એ ખૂબ જ ઈઝી ટોપિક છે તમે જેવું વાક્યનું ગુજરાતી કરશો ને એવું તરત તમને ખબર પડી જશે કે આમાં સો આવશે કે because આવશે ફરીથી બોલું છું સો પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શાવે સો અને therefore બંનેનો અર્થ થાય છે તેથી એટલા માટે સો અને therefore પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શાવે છે જ્યારે because પછીનું વાક્ય હંમેશા કારણ દર્શાવે છે બરાબર તો આજે આપણે સો અને therefore એટલે કે જો અહીંયા લખ્યું છે એક્સપ્રેશન રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવે છે એ બે કન્જક્શનની ચર્ચા કરી જો છેલ્લા બે એક્ઝામ્પલ જોઈ લઈએ she woke up તમે એક્ઝામમાં આ રીતે આપ્યું હશે દાખલા તરીકે બ્લેન્ક તરીકે બી આપ્યું હોય અને વાક્ય સ્વરૂપે બી આપ્યું હોય કન્જક્શનમાં એનું ગુજરાતી પણ કરવાનું કીધું હોય અને ગુજરાતીનું ઇંગ્લિશ પણ કરવાનું કીધું હોય દાખલા તરીકે આગળ આપણે જોયું ને એ રીતે કે રવિ બીમાર હતો તેથી તે સ્કૂલે ગયો નહીં તો તમને એનું ઇંગ્લિશ કરવાનું કે તો તમારે આ રીતે લખવું પડે કે રવિ વોઝ ઇલ સો હી ડિડન્ટ ગો ટુ સ્કૂલ અથવા તો એવું કીધું હોય કે રવિ સ્કૂલે ગયો નથી કારણ કે તે બીમાર હતો બરાબર જો કારણથી પૂછે તો તમારે આ વાક્ય લખવાનું પહેલા તો સમજવાનું કે શું પૂછ્યું છે એટલા માટે એવું કન્જક્શન પૂછ્યું હોય તો સોથી બનાવવાનું કારણ કે એવું પૂછ્યું હોય તો બીકોઝ થી બનાવવાનું બરાબર હવે જો અહીંયા આપણે બે જોઈએ તમે કહેશો કે શેમાં શું આવશે બે અલગ અલગ કન્જક્શન વાળા છે પહેલા તો આપણે વાક્યને સમજીએ આવું એક્ઝામ્પલમાં આપ્યું એક્ઝામમાં આવું આપ્યું છે she woke up late in the morning ગુજરાતી કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આ પરિણામ છે કે કારણ છે તે સવારમાં મોડા ઉઠી she woke up late in the morning તે સવારમાં મોડા ઉઠી she can't reach school તે શાળાએ સમયસર પહોંચી શકી નહીં તો આ બે વાક્યોને શેનાથી જોડશું આપણે she woke up late in the morning પહેલા તો લખી દઈએ she woke up late in the morning તે સવારમાં મોડા ઉઠી અને તે શાળાએ પહોંચી શકી નહીં મોડા ઉઠી એટલા માટે તે શાળાએ પહોંચી શકી નહીં એટલા માટે therefore હવે જો શું ફરક પડે પહેલા તો ફૂલ સ્ટોપ હતો ને એ અહીંયા નીકળી ગયો
હતો એ અહીંયા નીકળી ગયું. therefore પછી અહીંયા she કેપિટલ હતો તો અહીંયા she s સ્મોલ થઈ ગયો. બરાબર, આટલું ધ્યાન રાખવાનું ગ્રામરમાં. therefore she can't reach the school in a time, એટલે કે સમયસર. બરાબર, અને લાસ્ટ જોઈએ, the soldiers are our martyr. martyr એટલે કે શહીદો. બરાબર, they fight to save our country. તેઓ આપણા દેશનું રક્ષણ કરવા માટે લડે છે. બરાબર, તો the soldiers are our martyrs. સૈનિકો આપણા શહીદો છે, કારણ કે તે, તો આ બંને વાક્યોને આપણે શેનાથી જોડશું? because થી જોડશું. કઈ રીતે? જો, the soldiers are our martyr because they fight to save our country. The soldiers are our martyrs because, હવે આ બંને વાક્યોને જ્યારે because થી જોડશું ને, ફૂલ સ્ટોપ નીકળી જશે, they ટીક સ્મોલ થઈ જશે, fight to save our country. બરાબર, તો અહીંયા આપણો આ કંજક્શનનો ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.